નમસ્તે, આપનું હાર્દિક સ્વાગત છે. પ્રશ્ન 1. ધોરણ 1ના વર્ગખંડમાં વાર્તા કહીને શિક્ષકશ્રીએ વર્ગમાં શું કરવું જોઈએ? તો બોધ કહેવો જોઈએ. પ્રશ્ન નંબર 2. ધોરણ 1માં મૂળાક્ષર કયા ક્રમમાં શીખવવામાં આવે છે? મિત્રો, ધોરણ 1ની અંદર મૂળાક્ષર ગ મ ન જ વર સ દ પડ તણ એવી રીતે મૂળાક્ષર શીખવવામાં આવે છે. પ્રશ્ન 3. મેં એક બિલાડી પાડી છે, તેના કવિ કોણ છે? તો તેના કવિ ચંદ્રવદન મહેતા છે. પ્રશ્ન 4. ગુજરાતી અધ્યયન સંપુટમાં 5 એકમના અંતે મૂલ્યાંકન માટે શું આપવામાં આપેલ છે? તો અહીં બાળકો જાતે પોતાની રીતે મૂલ્યાંકન કરી શકે તે માટે સ્વમૂલ્યાંકન આપવામાં આપેલ છે. ધોરણ 2 અધ્યયન સંપુટની શરૂઆતમાં દરેક એકમ માટે શિક્ષકો માટે શું આપવામાં આવેલ છે? તો અહીં મિત્રો દરેક એકમ શીખવવા માટે પૂર્વ તૈયારી માટે નોંધ આપવામાં આવેલ છે, તેના આધારે એકમ શીખવવામાં આવે છે. પ્રશ્ન નંબર 6. વાંસળી પાછળ આખું ગામ એ એકમમાં કયા મૂળાક્ષર બાળકોને શીખવવાના છે? તો આ એકમની અંદર બાળકોને શ, ક્ષ, જ્ઞ મૂળાક્ષર શીખવવાના છે. ફરો ફરો ને ચોકરડા ફૂદરડી, જેમ ફરે ઉદરડા ઉંદરડી. આ બાળગીત કોને લખ્યું છે? ત્રિભુવનદાસ વ્યાસે આ ગીત લખ્યું છે. પ્રશ્ન 8. વાંસળીવાળો ગામવાળા પાસે ઉંદર મૂકી આપવાના કેટલા રૂપિયા માગે છે? તો અહીં ઉંદર મૂકવા માટે વાંસળીવાળો ગામવાળા પાસે 1000 રૂપિયા માગે છે. પ્રશ્ન નંબર 9. મેં તો ફુગ્ગા પાડેલ છે, આ બાળગીતના કવિ કોણ છે? તો આ સરસ મજાનું બાળગીત રમેશ પારેખ લખેલ છે. પ્રશ્ન 10. ગામવાળા શાના કારણે દુઃખી હતા? તો ગામવાળા ઉંદરોના ત્રાસને કારણે ગામવાળા ખૂબ જ દુઃખી હતા. પ્રશ્ન નંબર 11. એકમ 2 મેળાની મજા એકમમાં બાળકોને કયા કયા મૂળાક્ષર શીખવવાના છે? તો આ એકમની અંદર બાળકોને શ, ત્ર અને જ્ઞ મૂળાક્ષર શીખવવાના છે. નંબર 12. દાદાનો ડંગોરો લીધો ગીતના કવિ કોણ છે? તો આ ગીતના કવિ ત્રિભુવન વ્યાસ છે. પ્રશ્ન નંબર 13. મેળાની મજા બતાવવા બાળકોને શું બતાવવાનું છે? તો અહીં બાળકોને શાળામાં આપવામાં આવેલ ચિત્ર કેલેન્ડરમાં મેળાનું સુંદર મજાનું ચિત્ર આપેલ છે, તે ચિત્ર બતાવી મેળાની પૂર્વ ભૂમિકા આપવાની છે અને મેળાનું ચિત્ર બતાવી બાળકોને મેળાની મજા કરાવવાની છે. નંબર 14 ખૂબ જ અગત્યનો છે. મેળાની મજા એકમમાં આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તો અહીં આનંદ મેળો વાત્રક નગરની અંદર ભરાયો હતો. પ્રશ્ન 15. યજ્ઞ મેળામાં કોની સાથે ગયો હતો? તો અહીં વાર્તાની અંદર દાદા તિકમદાસ સાથે યજ્ઞ મેળામાં ગયો હતો. પ્રશ્ન નંબર 16. ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ કયો છે? તો ગુજરાતી ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ સર્જનાત્મકતા છે. પ્રશ્ન નંબર 17. ધોરણ 3 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો અહીં ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ કલસોર છે. પ્રશ્ન 18. ગુજરાતી ધોરણ 2 પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો અહીં ગુજરાતી અધ્યયન સંપુટ નવા પાઠ્યપુસ્તક પ્રમાણે ગુજરાતી અધ્યયન સંપુટ એવું નામ છે. પ્રશ્ન 19. ગુજરાતી ધોરણ 3 પોટલા ટપકે ટપ ટપના ગીતના લેખક કોણ છે? તો પિનાકીન ત્રિવેદી તેના લેખક છે. મિત્રો, કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો ચેનલને એક લાઇક, સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પ્રશ્ન નંબર 20. ગુજરાતી ધોરણ 3 આંગળીઓના જાદુ ગીતના લેખક કોણ છે? પ્રકાશ પરમાર. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આભાર.